શિયોરીના કુંવારવા ગામે પાંચમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। શિયોરી તાલુકાના કુંવારવા ગામે આવેલ આશ્રમ ખાતે પાંચમા પાટોત્સવની 2 દિવસીય ઉજવણી ધામધૂમપૂર્વક યોજાઈ હતી। આ પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોએ પરમ પૂજ્ય ભુરાનંદજી મહારાજની પ્રતિમા તથા પરમ પૂજ્ય કરુણાનંદજી મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। તારીખ 30 માર્ચ 2026 સોમવારના રોજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। તેમજ તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ ગુરુદેવ વસ્ત્ર સેવા, મુખ્ય ગેટ ધર્મધજા રોહણ, ગુરુદેવ ભોગ પ્રસાદ સેવા, ગુરુદેવ મહાઆરતી, ભોજન પ્રસાદ, ગુરુદેવ મંદિર ધ્વજારોહણ, દીપ પ્રાગટ્ય, ભજન અને સત્સંગ જેવા કાર્યક્રમો યોજાયા હતા। આજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન કુંવારવા આશ્રમ જે શિયોરીથી માત્ર 2 કિલોમીટરની દૂરી પર આવેલો છે, તેઓ 2026માં એટલે કે અત્યારે 30 અને 31 એમ 2 દિવસ શ્રી સદગુરુદેવ પુરાનંદજી મહારાજ કે જે અમારા દાદા ગુરુ મહારાજજી છે, એમનો 5મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં 30 તારીખે રાત્રે સરસ મજાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં ભાવિ ભક્તો જોડાયા અને ખૂબ જ આનંદ સાથે આ દિવસ પસાર કર્યો। એના બીજો દિવસ એટલે કે 31/3/2026 કે જે અમારા દાદા ગુરુ મહારાજની પુણ્યતિથિ હતી અને આ નિમિત્તે ઘણા બધા ભાવિ ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી, કોઈ હૈદરાબાદ રહેતું હોય, કોઈ જમ્મુ કાશ્મીર રહેતું હોય, કોઈ ગુજરાતનું હોય, કોઈ મહારાષ્ટ્રનું હોય, એવા આખા ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા પધાર્યા અને સર્વે ખૂબ જ ઉલ્લાસ સાથે આ તહેવાર આજે ઉજવ્યો, જેમાં અંદાજે 4 થી 5 હજાર માણસોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અને સાથે સાથે જે ગુરુ ભક્તો એ દાન આપેલું હતું તેમનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું। કુંવારવા આશ્રમના વર્તમાન ગાદીપતિ શ્રી પરમ પૂજ્ય સદગુરુદેવ મહારાજ કરુણાનંદજી મહારાજની આ નિશ્રામાં, આ આશ્રમમાં સદાવર ચાલી રહ્યું છે। પંખીઓને ચણ, વિશાળ ગૌશાળા છે અને અદ્યતન ગૌશાળા બનવા જઈ રહી છે। સાથે સાથે પૂજ્ય ગુરુદેવનું ભાગવત કથા, રામાયણ હોય કે શિવ કથા હોય, એમાં પણ પૂજ્ય ગુરુજી અનેક ધાર્મિક સ્થળો કથાઓ કરી છે। ખૂબ સરસ વક્તા છે અને તત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન છે। સાથે સાથે આયુર્વેદિક દવાઓ હોય અને હરિદ્વારમાં પણ ગુરુજીનો અમારો આશ્રમ ચાલી રહ્યો છે, ત્યાં પણ અનેક જે ભૂખ્યાઓને ભોજન ઘરો ઘર જઈને રિક્ષા અમારા જે ભૂખ્યાઓને ભોજન આપી રહી છે। એટલે પૂજ્ય ગુરુજીની નિશ્રામાં ખૂબ સરસ મજાના સત્કાર્યો થઈ રહ્યા છે અને આજુબાજુ ઘણા પણ દાનવીરો દાન આપી અને આ કામમાં યશ કમાઈ રહ્યા છે। એટલે પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં અમને ખૂબ બધાને આનંદ આવે છે અને ખૂબ આ સરસ મજાનો 30 અને 31 માર્ચ પૂજ્ય ગુરુદેવનો પાટોત્સવ થયો, એમાં અમે ખૂબ બધાએ ભક્તોએ આનંદ અને ઉલ્લાસ કર્યો અને ખૂબ સરસ મજાના અઢળક લોકોએ પ્રસાદનો લાભ પણ લીધો અને ગુરુજીની દિવ્ય વાણીનો પણ બધાને અત્યારે સત્સંગનો લાભ પણ મળ્યો।